તો હેલો, જો અમારા વરાજાની જાન તૈયાર થઈ. વરાજાના મમ્મી અને એના કાકી છે તૈયાર થઈ જશે. અને અહીંયા જો વરાજાની ગાડીનું પૈડું સિસાય છે સવારમાં. જાનડિયું બધી આ ગોઠવાઈ ગયા છે. વરાજા પણ તૈયાર થઈ જશે અને જાન નીકળવાની તૈયારી થઈ ગઈ છે. તો કણકોટ ગામેથી જાય છે નેસવડ જાન. તમારે જાનડિયું જો પૈડું સિસાઈ જાય એટલે બેસી જાય છે ગાડીમાં, વરાજાની ગાડીમાં. તો સવારમાં કંઈક છે. અને જો અમારા નિધિબેન ને અમારા ખુશી તૈયાર થઈ જશે. બે બ્લેઝર પહેરીને જાની અહીંયા તૈયાર. ને અહીંયા જો જાની અહીંયા ચડી રહ્યા છે ટેમ્પામાં. ડીસામાં એને કે ડીસમ બંધાયો હતો. અને અહીંયા જાનડિયું જો ગાડીમાં બેસી ગયા છે બધા. તો જાન નીકળવાની તૈયારી થઈ ગઈ છે ઘરેથી. તો જાનડિયું જો તમે હેલો. તો જાનડિયું બેસી ગયું છે ગાડીમાં, વરાજાની ગાડીમાં. જો ઝગમગ જાનડિયું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે જાન લઈને પોગી ગયા છીએ નેસવડ. હાલો રેડી. થોડોક હજતા મોટું રાખો, ખાલી દીજે. પછી જો ઉતારેથી સીધા જાય છે સાપ ભરીને, સાપ દેવા માટે અને કે ચૂંદડી ઓઢાડવા માટે. ત્યાં એવો કંઈ રિવાજ નહોતો કે એ લોકો દૂધ પાવા આવે કે ચાંદલો કરવા આવે. અમારે સીધું સાપ લઈને જ જવાનું હતું. તો અમારા બેનું જો બધા સાપ લઈને તૈયાર થઈ ગયા છે. અને અમારા કણકોટમાં એવો રિવાજ કે અમારે દીકરીઓ હોય ને એ સાપ લે. મારા પપ્પાની ઘર બાજુ અમારે તો ભાઈઓ સાપ લે. અને અહીંયા એવો રિવાજ છે. તો ગામનો અલગ અલગ રિવાજ હોય છે. તો જોઈ શકો છો તમે, સાપ લઈને બધા તૈયાર થઈ ગયા છે. તો ચાલો વિડીયામાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે વિડીયામાં. તો ચાલો જો અહીંયા સાપ લઈને આવે છે ને એને પોગી ગયા એના ઘરે. તો મેને પણ
માસી તમે સેજામ રહો છો ભાભી તમે કેમ બળશો? ઝાખું ઝાખું આવે છે, ન થારું આવતું, રિઝલ્ટ જ ન થારું આવતું. બોલો ખાલી મોટા બાદ પાછળ ઉભા
આપણે અહીંયા માંડવા મૂકવા જવાનું છે, જાઓ. ચાલો લાવો પંજુભાઈ, હાલો તો ચાલો આપણે બસ એટલે સુધી શૂટિંગ હતું પણ એ તરનું નહીં કંઈ ફેરાનું થોડુંક નહોતું લીધું. તો હવે જાન ઉગલી ગઈ છે અને જો બધા આવતા રહ્યા છે અને વરાજાની ગયા છે એના ગામના પાદરે પગે લાગવા અને પછી અમે જો પહોંચી ગયા કણકોડ. તો ત્યાં જો સામૈયું કરવાનું હોય એટલે વરાજાને એને બેસાડે ત્યાં ઘડીક વાર ફૂલદડો કરવાનો હોય ને એટલે મારા ગાંડા દાદાને એને ઘરે બેઠા હતા અને ત્યાં સામૈયું કર્યું હતું અને પછી એને ફૂલદડા માટે ગાડીમાં બેસાડ્યા હતા. તો આગળ વિડીયોમાં તમે બના રહેજો. તો ચાલો બાજી લઈ લીધી
ચાલો વરાજા જો ઘરે પહોંચ્યા અને વરાજાના કાકા ફોડે છે ફટાકડા અહીંયા ને એના ભાઈ પણ નિલેશભાઈ. અને ચાલો બીજા પાર્ટ જે હવે પોખવાનું ને બધું છે નેક્સ્ટ બ્લોગમાં મળશે તમને. બીજા પાર્ટ 2 બનાવવો પડશે. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આ અમારા લગ્નનો વિડીયો કેવો લાગ્યો, અમારા ભત્રીજાના લગ્નનો વિડીયો કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો જો ફટાકડા ફોડ્યા અને જાન પહોંચી ગઈ છે ઘરે અને ઓખણા પોખણાનો આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો આવજો.